જિગ્નેશ અમાર વિક્રમભાઈ રહ્યા ને એ સરપંચની ચૂંટણી જીતી જશે. માતા ના જાનું અને કેટલા વર્ષથી જીતી જશે વિક્રમભાઈ? ઈ તો મને નહીં ખબર કે વિક્રમભાઈ કેટલા વર્ષથી જીતી જશે, એટલે તમે ડાયરેક્ટ વિક્રમભાઈને જ ફોન કરો. હારો હેડો તાર હું વિક્રમભાઈને જ ફોન કરીને પૂછી જોઉં. હલો વિક્રમભાઈ બોલો. અલ્યા જીગા, હવે મને વિક્રમ નહીં કહેવાનું, હવે મને સરપંચ કહેવાનો. હા તો સરપંચ સાહેબ, કોંગ્રેચ જીગા, ના આવડત કયો હતો નહીં, હું બધું સમજી ગયો છો. અલ્યા જીગા, એક વાત કહું, હું સરપંચ તો બની ગયો છું, પણ મને કશું કઈ આવડતું જ નહીં. હા તો એના બદલે વિક્રમભાઈ તમારે રાકેશભાઈ નો કોન્ટેક્ટ કરવો પડશે. અભી મજા આયેગા ના ભીડો. ઓહો, એવું છે એમ? તો તમે એક કામ કરો ને, તમારા પાસે રાકેશભાઈ નો નંબર હોય ને તો તમે જ ફોન કરો ને પરો. સારું હેડો તાર રાકેશભાઈ ની લાઈન માં લેરા. હેલો, બોલો જિગ્નેશભાઈ, શું કામ પડ્યું? અલ્યા રાકેશભાઈ, મારે તો કોઈ કામ નથી, પણ વિક્રમભાઈ ને તમારું થોડુંક કામ પડ્યું હતું. હા તો જિગ્નેશ, વિક્રમભાઈ ને ફોન આપ ને. અલ્યા વિક્રમભાઈ તો હવારાના લાઈન માં છે, તમે તાર વાત કરો ને. બોલો વિક્રમભાઈ, શું કામ પડ્યું? અલ્યા ચૂંટણી જીતી ગયા છે અને સરપંચ બની ગયા છે, પણ હા શું કહું ને, કશું કોઈ આવડતું જ નહીં. એમાં આટલી બધી ચિંતા ના કરવાની હોય વિક્રમભાઈ. તમે એક કામ કરો, ગામમાં જે પૈસા પાસ થાય ને એને એક મસ્ત ગાડી લાવવાની અને 2 માણસ છે ને એક મસ્ત ટાબુ ભરાવા કરો. ભગવાન.